હાઈસ બધાય ઘરના કામ પતી ગયા. ફોન જોઈ લો. આ લે મારા બાના 3 ફોન આવી ગયા. લાઈ કરવા દે. મજૂરે વયા ગયા તો હું તારા જમાઈને મોકલીશ લે ને 10-15 દી. આમ થાય અહીંયા ઘવાડીમાં આટા મારે કાઈ ખોટું કામ નથી ને વાન તો કાખા એના કરતા ને લઈ જા. હારું હાલ તો હું મોકલી દઈ. હમણાં આવે ને વાડીએ હા ઘરે આવશે ને એટલે હું એને વાત કરી સાહેબ. એ હારું હાલ રાખું હો. બાપા સેના ઉતારા નાખો છો? ક્યાં ભંગાઈને આવ્યા? અરે ભંગાણો નથી બાપા. તો કોકે માર્યા? કોઈ નથી માર્યા. મારે એવા કોણ દુશ્મન છે ગામમાં તો મને મારે? કા હું થયું? તો કે ખાડામાં પડી ગયા? અરે બાપા ક્યાંય ખાડામાં નથી પડ્યો. નથી મારી ભાઈ કોઈ કૂતરું તોડ્યું. હાઈલો આવતો તો ને ઓચિતાનો આ પગમાં ઝાટકો આવ્યો. ઝાટકો આવ્યો તો આ પગ રહ્યો ને બેન્ચ મારી ગયો. બેન્ચ. અરે તો કઈક રાઈતે ખાટું ખાઈ લીધું હોય છે. રાઈતે તો મને પેટમાં બરફ થાતી હતી ને તો ફ્રીજમાં ઓલું લીંબુ શરબત પીધું તું ને ઈ મેં. હે ભગવાન, એ લીંબુ શરબત નહોતું, એ લીંબુ નીચવેલા હતા. એનું પાણી હતું. એટલે બધા લીંબુ નીચવી નાખ્યા. હા તાય કેને આટલું બધું ખાટું કેમ હતું? હું તો ઘટકાતા આવી ગયો. પેટમાં બરફ એવી થાતી. એના હિસાબે મન લાગે હે ને પગ પકડાઈ ગયો છે. બેવા ઉભાઈ નથી રહી એકતા એક ખાઈ બેવા. ઓહ હવે કામ નો થાય મારાથી. હો સાનું કામ નો થાય? એક ખાલી હમણાં હાઈ થાય ને હું હોજો ઉતરી જાહે. નો ઉતરે હોજો. આ હેને બહુ મોટો ઝાટકો લાગ્યો છે. આખો પગ બેન્ટ મારી દીધો. જોતી નથી તમે હેન ખોટી લપડાવા દો. જાને કમ તો હોજો આવ્યા છે તે તો આમ કરે છે. તને વાતું આવડે છે? તને થાય તો ખબર પડે. આયા મને થયું છે મને ખબર છે અને તું ખોટી રાયડું નાખમાં. એક તો મને દુખાવો છે ને માથે જતા રાયડું નાખે. તમે રાયડું નાખોમાં વધી જાય હોજો. હોજો વધી જાય. આ પગમાં કઈ નથી થાતું? ના આમાં કાઈ નથી. આ એકમાં જ આસકો આવ્યો છે. મને લાગે લીંબુ શરબત આયા બધું ઉતરું છે એક પગમાં. કાઈ વાંધો ને એક પગે કામ થાય છે ને. કામ થાય છે તો હું ઉપાધિ કરો છો? ભલા મારા મને બીવડાવી દીધી. એમ નહીં. હા આ એક પગ કામ નથી કરતો એનું શું કરવું? કાઈ વાંધો ને એક પગ તો કામ કરે છે ને. એક પગે કામ થાય? એક પગે કામ થાય? થાય જ ને. કા નો થાય? હું નો થાય. આમ દવા છાંટવાની છે ખાલી. હવે આપણે ક્યાં હવે વાડીએ કાઈ કામ છે તો મારે હવે વાડીએ જવાની. ઈ તું ઉપાધિ મેલ ને મને જરા ખોજો ઉપડો તો થોડાક દી આમ જો આરામ કરું. આરામ નથી કરવાનું થાતો. અત્યાર સુધી આરામ જ કર્યો. 10 દી થી આરામ જ કર્યો. મારા બાનો ફોન આવ્યો તો ન્યા જવાનું છે તમારે. તમારો પગ હોજી ગયો હોય તો ભલે, ન હોજી ગયો હોય તો ભલે. એ તારામાં બુદ્ધિ છે કે નહીં? મારો પગ દુખે છે નકર તાર બાને મેં કોઈ દી કામની ના પાડી. હે એટલે કહું આદી સુધી ના પાડી નથી. ના પાડી. તમે ના પાડશો તો એને ખોટું લાગી જાય. તારી સાચી વાત. તાર બાને ફોન કરીને કહી દે કે ભાઈ જમાઈને પગમાં આવી રીતે આમ તકલીફ પડી ગઈ છે. બા આવી હગે એમ છે નહીં. એનાથી હલાય નકર બા તમને કોઈ દી ના પાડી જમાઈ કામ. અડમાં અરે બહુ દુખતું હોય છે. બહુ દુખે. હાચે હે બહુ દુખે. આમાં કેમ મારતા બાનિયા કામ કરવા જાવ? ના સાચી વાત છે. હમણાં દેખાય હો જોજો. ડોક્ટરને બોલાવસ? ડોક્ટર નથી બોલાવા. હળદર તું ગરમ કર અને તાર બાને ફોન કરી દે કે જમાઈ આવશે ને એને થોડી તકલીફ પડી ગઈ. પણ હળદર મોઢ માર લાગ્યો હોય ને તો હોય. માલિશ કર દો તેલ ની. ના ઈ માલિશ બાલિશ કર લે. તું તારી બાને પેલા ફોન કરી દે કે જમાઈ નહીં આવે. માર બાને ફોન કરી દે. હા ના સાચી વાત છે. હરખા બેહી જાઓ. હારું હાલો તો હું બાને ફોન કરી દઉં. ઉપાધિ કરો માં ડોક્ટરને બોલાવી દો એવું હોય તો. તાર બાને ફોન કરી દે. હા કર દો. ઈન બાને ખબર નથી જમાઈ માથાનો ફૂટકો છે. મફતમાં અહીંયા મારે કામ કરવા જાવ. મારા દીકરા તોડી નાખે મને. હવે કેમ છે? હે એ હળદર ચોપડા પાસે હવે કેમ છે?
હજી એવું ને એવો દુખાવો છે. કાઈ ફેર નથી પડ્યો? કાઈ ને જો પગ નથી દબતો આમ. હવે તો હાવ હલાતુંય નથી. અરે, અરે, અરે. એ અડવા તું. એ પગને નો અડતું. નોડું. ના. મને હુવા દે તું આરામ કરવા દે. હારું હાલો આરામ કરો. હા. માખશું મોટે ચોટે. લે. માર બેનપણીનો ફોન આવ્યો. હા બોલ જીગુ. હા. તું આવે છે અહીંયા? બસ સ્ટેન્ડે પહોંચી ગઈ. હા તો હાલ લોકેશન નાખું. હા ઠીક તે તો ઘર જોયું છે કા મને તો યાદય નથી. હારું હાલ તો હાલ જલ્દી. એ હા એ હું કહું તમને હા. એ મારી બેનપણી આવે છે ઓલી જીગુડી. જીગુડી આવે? હા તો ક્યાં બસ સ્ટેન્ડે છે? હા આવે જ છે. તો લાવ જરાક બસ સ્ટેન્ડે તેડતો આવું એને. તો હવે પગ નથી દુખતો? હુઈ જાવ એમ સાના માના. દુખતોય નથી પગ ને તેડવા જાવીશ. ઘણા ટાઈમે જીગુ આવે કા? હા હુઈ જાવ. હા. એને જોયું હોય છે ઘર? હા એને જોયું હે ઘર. નહીં મળે ને તો લોકેશન નાખી દઈશ. નકા હરવે હાઈલો જાવ હમો. બીજો પગ ભાંગોસ? ના. હુઈ જાવ ને. કા જીજાજી લે જીગુ તું તો પોગી ગઈ? હા ઓ તાર બેને ફોન કર્યો તો? હા મને કર્યો તો. મેં કીધું આવું હું. હા ઈ કે જીગુ આવે હે ઈ કે બસ સ્ટેન્ડે. મેં કીધું તાર બેન ને કીધું હું તેડી આવું. તો હવાય ને કેમ ન આવ્યા? અરે મારે આવું જ તું પણ એમાં એવું હતું કે મારે એક પગમાં થોડીક તકલીફ છે જીગુ. હું થયું? થોડો મચકાઈ ગયો પગ. હા મચકાઈ એટલે ગયો. એમ હારું છે એમ વાંધો નથી આવતો. તો પકા ન આવ્યા. મારે કયો તડકાનું હાલીને આવવું પડ્યું. મેં કીધું તારી બેન ને પણ તારી બેન ના પાડી ઈ કે તમારો પગ દુખે ને ક્યાં જાવું તમારે અહીંયા. ઘણા ટાઈમે આવ્યું હો જીગુ તો તો. પછી હે મેં કીધું લાઈન આટો મારી આવ્યું. મેં કીધું હા આ વાળ બાળા ઓલા કરાવ્યા લાગે માર કા? કરાવ્યા છો. ને ઓલી ફેરે આવી તે હાવ જીથરા જેવા હતા તારા વાળ. કાંઈ જીતરા જ નહીં. મારી બેન કરતા તો ક્યાંય હારી છું. હા એમ તારા બેન કરતા તો તું હારી જ છો. પછી તારા તો જો આમ જો જીગુ જેટલા વખાણ કરવું એટલા ઓછા છે. એમ ને હા તો પછી તાર બેન ના કઈ વખાણ કરવા જેવા છે ને? નથી કરવા જેવા વખાણ. ઈ હવે બધું આમ છે હવે આ હાલે રમણ ભમણ બધું હવે સમજ્યા? હે જીગુ હા જીજાજી બોલો ને. કેટલા દી તું રોકાવાની છો? હું 10-15 દી તો રોકાઈશ હજો. મહિનો એક તારે રોકાજે. અમે વાગા. જીગુ આવી. કા બેન જીગલી કેમ છે? આઈ રહી જો મસ્ત. આ જો ને મારા જીજાજી કયું ની કહું છું કે ક્યાં મારી બેન જવાબ જ નથી દેતા. એવું હે? મન દેખાય છે એવી ની. અરે કહું છું તને એમ. આગા બેહો. એ પગ દુખે એમાં તો મારમાં. એલી હું થી મારા જીજાજી ને એમ. એ રાતના ખાટું ખાઈ લીધું તો ઓલું લીંબુ નીચવીને રાખ્યા તે પી ગયા. અરે હા તો કઈ આવવાની તકલીફ નથી પડી ને? કાઈ તકલીફ નથી પડી. એને મસ્ત સોફા વાળી બસ હતી. હા હોતી આવી મસ્ત. ઠીક. અને ઓલું શું કહેવાય શું કરે છે તાર બા ને બાપુ ને બધાય? બસ બધાય મજા કરે છે. હા ઓલે માર બા ને એને કીધું કે આવી છો ઈ? ના મેં કઈ નથી કીધું. છે પાસે આયા કઈ? ના હું તો હા હોઉં છું. મારો દીકરો આજ ગરમી બહુ છે હો. આજ નહીં વરસાદ આવે. એમ આ તો ખાવામાં હું તું ખાવું તાર બોલ. જે બનાવવું હોય. આ તો કેરી ખાઈશ તું? કેરીનો રસ. આ તો હાલ હું કેરી લઈ આવજો. મારાથી હલાય એમ છે તું કેરી લેવા જાવ બજારે? આપણા બગીચામાં નથી? બગીચામાં હજી કાચી છે કેરીઓ. તો કઈ નહીં કાચી કેરી સંભારો કર નાખ હાલશે. હાલશે ને? હા, હાલશે. હે જીગુ તને કાચી કેરી ભાવે? ફૂલ ભાવે. આમ જો અમારે અહીંયા આંબામાં હે ને કેરી એકલી આમ જો ખાવી કામ એટલી જો ખાધી. તું છે ને બીજું કામ કર. હું હે ને કેરી લઈ આવું છું. આ તો એક કામ કરતે તો જોયો જ છે ને ગા હા મેં બગીચો. તો જોયો. હા તું તારે જો જીગુ આપણો બગીચો આયા છે ને કેરીઓ છે હુઈ જાવ. એને કેવું પડે બિચારીએ જોયું હોય હું સાવ કે જોયું હોય. આ જોયું છે. બસ બસ. હા આ તો તું કેરીની લઈ આવ
અને હું સંભારોની કરી નાખું ત્યાં રાંધવાની તૈયારી કરી નાખું હો હા, હાલ ચાલો અહીં રાખ દેજે ને વાંધો નહીં તું રાંધવાનું કર જા, મને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે હા, અમે 2 સાલિયા વાલો ખાઈ ગયા શીરો ક્યાં 2 સાલિયા શીરો ખાઈ? બળધ્યો છો 2 સાલિયા શીરો ખાઈ જાવ? હમણાં કલાકે 2 વાર મગાવ્યો જાને તારું કામ કરતી હોય, જાને. કેમ કરતી હોય એમ આય બોલશો મને કઈ હવે નહીં બોલું, નહીં બોલું. ચૂપચાપ અહીં કૂતા રહેજો હા હા, હા બોલી ગઈ છે ઘરમાં અને છીગુ ગઈ છે કેરી તોડવા. આમથી ઘરમાં કામ કરતી છે. હાલે જરાક બગીચામાં આટો મારી આવું. હે જીગુ, હા જીજાજી બોલો ને. કેરી કેમ છે? એકદમ મીઠી, ખાટી છે પણ બહુ મીઠી છે. એ મેં હેને અહીંયા વાવ્યો ને તો અહીંયા 5 કિલો તો ખાંડ થળમાં નાખી એટલે મીઠાશ છે. હા આમાં શું છે મને ખબર હતી કે વેલા મોડી જીગુ આવશે ને, જીગુને કેરી બહુ ભાવે છે. મને બહુ એટલે આની મેં કેવી સેવા કરી છે ખબર તને? કેરી ગમી ને તને? ફૂલ ગમી. તો તો હા, એમ. લુંબેન આ એમ તું જાને તેથી પાછ કેરી થેલી ભરતી જીજી. હો હા કાં જીજાજી તમારે તો પગ દુખતો તો ને? હા, પગ મારો દુખતો તો પણ તને વાત કહું, બોલો ને. તાર બેન ને નો કેતી. ના નહીં કહું. આ જરાક દુઃખની વાત છે, આપણે ક્યાંક બેહીને વાત કરું તો હાલો માં છાયા વઈ જાય. હાલ ને. તે કયો જીજાજી હવે તમારા દુઃખની વાત શું કહેતા હતા? અરે જીગલી, મારું દુઃખ તો એવું છે ને કોઈને કહેવાય એમ નથી. હજી સુધી મેં કોઈને વાત નથી કરી પણ તને વાત કરું છું. હો જો તારી બેન આયરે લગ્ન કર્યા ને તેદુનું હેને મેં ધરાઈને ધાન નથી ખાધું. હાય રે કાં? એ કોઈના બાપનું કાંઈ માનતી જ નથી. હું એક વાત કરું ને તો ઈ 10 વાત કરીને બેસી જાય છે. અને વાદ ને વાદ, બીજી વાત નહીં. કંટાળી ગયો જીગલી હાચે ને હું હાવ. એવું ના હોય જીજાજી, પણ તમે કઈક કહેતા હો. શું હું કાંઈ બોલતો નથી? રામ કાંઈ બોલતો હોય તો તારા જેવો સ્વભાવ નહીં જીગલી. મારા જેવો તો ન છે. હા એમ તારું જો જે બોલાવાની બધી ભાષા આ તે મને ઈ ગમ્યું લે. અને તાર બેન તો જે જાણે કેમ હડકાયું કૂતરું કઈડવા દોડતું હાય રે. સીધી વાસકા જ મારે છે. અને તારી બોલી તો મીઠી કેવી છે. તો પછી હા હું કોકને 2 ગાર દઉં ને તો એમ કે હજી આપો ને. એવું હે? તો જીજાજી નો દેતી. ના ના જીજાજીને થોડું હા, કહેવાય એમ. કાંઈ. હમ. આમાં શું છે ખબર? હમ. હું તારી બેન ને જોવા આવ્યો ને તેથી તું ક્યાં હતી? પણ હું એની બેનપણી હું એટલે હું કાંઈ આખો દી થોડી એના ઘરે હોઉં. પણ એની બેનપણી છો, હા પણ આમ તો તું બેન થાને એની. હા પણ તેથી કદાચ તું હાજર હોત ને, આમ જો બાપા ના બસ એને રિજેક્ટ કરત ને તને પસંદ કરે. ના હોય એટલે તો પછી. તારા જેવું તો કોઈ થાય જ નહીં. હમ. આમ જો એ એટલું અમથું એનું ડાસું નથી. હમ. તારો તો આમ રૂપ ને આમ વાળ ને આમ જોતો ખરા. તો અને પછી. તારો સ્વભાવ સારો છે, સમજી ગયા? તારી ને મારી જોડી જામે જ. અરે લે હા શું કઉ છું. અને એની હારે મારી જોડી નથી જામતી. આ તો બધું શું છે હગા વાલાએ ભેગું કરી દીધું બધું આમ તેમ કરી. હમ. હા આવું છે બધું. મારે શું કરવું હે? હમ. હા કર્યું હે તો રાખવું તો પડશે જ. હા એ સાચી વાત તો છે પછી. તારી. આ ઈ તો મારે ભોગવવું જ પડશે ને. હા ઈ જ ને. જીગલી હજી તો આમાં હે ને કેટલી દુઃખની વાતું પડી છે. મારે તને આજ હે ને સાચા દિલથી બધી વાત કરી દેવી છે. સાચે ને જો. એમને હા હા તે બોલો લ્યો. એ તારા બેન માંથી હું છૂટું ને એટલે સમજી લે કે હું હે ને ભવ માંથી છૂટ્યો. સાચે ને તારી બેન આવી તે દીની મારે એની હારે હાવ ભળતું નથી. અને તું જોતો કૂતરાની ઘોયણા વાવ 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 કર્યા રાખે. મને મેળ આવે ને જીગલી તેથી તારી બેન હારે છૂટા છેડા કરી લેવા છે. અને તારી હારે મારે હક પણ કરી લેવું છે. કા તને લઈને ભાગી જવું છે. બાકી તારી બેન માંથી મારે હેને ચટકવું છે. ઈ જીગલી તારી સાચી વાત છે. તને દયા મારા ઉપર આવે છે. હું હમ કેદી ભાગી જાઉં હે? કેદી ભાગી જાઉં કેને તમારે કે પગ દુખે છે? આવડું આ આ નથી દુખતો, આ દુખે છે. ભૂલી ગયા?
આ દુખે? હા 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 આ દુખે. હા આ દુખે છે ને હા. આ દુખશે. કેમ? મારા બાનો ફોન આવ્યો ત્યારે મેં એમ કીધું કે જવાનું છે તમારે વાડીએ કામ કરવા, મજૂર વયા ગયા તો તમને આ પગમાં હોજા ચડી ગયા કા? અને ઓલી જીગલી આવી અને અહીંયા કેરી લેવા આવી તો હાજો થઈ ગયો પગ કા? ના એમાં એવું છે, કેવું છે એમાં એવું? હું હૂતો તો ને તો એક પગમાં પાછો આંચકો આવ્યો ને તો મારી દીકરી રઘુ મેળે આવી ગઈ તો હાલવા માંડ્યું એટલે મને એમ થયું કે જીગલી ગઈ છે બગીચામાં એકલી. હા બરાબર. તે અને હોના ચાંદી આતું તો લઈ જા હે. એવું નથી, અજાયણું હોય ને એટલે આપણે ભેગું રહેવું પડે. તમારે જ રહેવાનું ભેગું. ઈ તો આવી ને ત્યારે જ મેં તમારા આંખમાં હે ને આંખમાં ઝેર જોઈ લીધું તું મારા વતીનું કે આ કેટલું મારું પડ્યું છે ઝેર એમ. ના ના મારા મનમાં એવું કાંઈ હતું. એની હારે લગન કરવા છે કા? હાલો ઊભા થાવ તો કા કામ છે હાલો. શું કામ છે? આને કહી દે ને બાપા શું કામ છે? તમારે પૈણું છે ને એની હારે. ના બાપા ના, હું તો ખાલી અમથો કહેતો તો. એ હાલો ઊભા થાવ. પણ મારી વાત સાંભળ તું. હું આમ તરત આ મોઢા કરવા માંડ. હાલો ઊભા થાવ. ઊભા થાવ. જો હા જીગલી 1 મહિનો રોકાવાની છે હા અને જો માપે મેળે રહેજો નકર આ એક હાથથી શરૂઆત થઈ છે. આ શરીરમાં જેટલા હાડકા હે ને નોખે નોખા થઈ જાય હો. પણ હું ક્યાં જીગલીને કાંઈ કહું છું? હરામ જો મારા મનમાં કાંઈ એવું હોય તો રેવા દ્યો લગન કરવાને એમ અમથું કીધું તું. હવે હું નથી સાચવતી એમ કા? સાના માના હાલો કપાઈ ઉદ્યોમાં હાલો વેતા થાવ હાલો. હા. હાથે નથી પકડવો. જીગલી જોયું ને, તારી બેને મને મારી મારીને મારો હાથ ભાંગી નાખ્યો. મેં તને નહોતું કીધું? એનો હેને સ્વભાવ હાવ કૂતરા જેવો છે. તું જોયું ને તે મને કેટલું દુઃખ આપે છે. આના ભેગું રહેવાય? આના કરતા તો મોનોકોટો પી જવું સારું. જીગલી હું તને સાચું કહું છું, હાલ ને આપણે બે ભાગી જાય. હું તને આમ જો પ્રેમથી રાખીશ, બસ તને કાંઈ ઘટવા. હજી તમને કાલે જ કીધું તું માપે મેળે રહેજો. સુધરવાનું નામ નથી લેવું. હાલો ક્યાં? હાલો તમારે ભેગા ક્યાં? હાલો. હું અહીંયા બેઠો છું. હું નથી. હાલો ઊભા થાવ. મને એમ કે જીગલી બેઠી છે. શેતરાણો કોને કહું? આવ્યો. લે એક પગ ક્યાં ગયો? હે? એક પગ ક્યાં? એ આર્યો એક પગ અહીંયા હાથીએ ચડાવ્યો, ભાંગી નાખવો છે એક મને એમથી પગ ક્યાં ગયો? મેં હજી કાંઈ તો ભાંગી નાખ, તને નિરાશ થઈ જાય. બે હાથ તો ભાંગ્યા. હે સારું હાલો. એ હું શું કહું છું તમને? આ બોલ. આ ઝાડુ કાપી નાખો ને. હે? આ ઝાડુ કાપી નાખો ને. આ કુવાડો પકડાય એમ છે? એ તમારા લખણે. હું તમારા લખણે? થોડીક તો દયા ખવાય કે નહીં? દયા ખાધા જેવી હતી. ભગવાન કર્યા તો જે હરખ પદુડાને પૈણું છે. શું આમ કરો છો? દુખાવો થાય છે. હા ઈ તો લખણે બધાય. હા હા હા. લે જીગલી. તે હારું હાલ બેન, હવે હું જાઉં. એ ના ના ન જાનો દી 10-15 દી રોકાવાનું તે છે. હું તો રોકાઈશ, એમાં હું? એ હા જીગલી કહે છે જાવું છે તો જવા દે ને એને. ના ન જા દે. એ હાથ તો અડમાં બાપા. એ ભલાઈ ગયું. એ ના રોકાઈ જા ન જાવ. હા તો હું ના તારે કામ નથી કઈ? મારે કઈ કામ એને નથી. કઈ કામ નથી. એને રોકાય. એને જવા દે ને. ના મારે રોકાવા દેવી. કા તમને કઈ વાંધો છે? મને કાઈ વાંધો નથી, પણ આ જેટલા હાડકા છે એટલા તો હાજા રીએ. આ નેતર રે ને તમારા આખું ના ઈ થોડાક કાબુમાં રાખાય. ખબર છે કે મારી બેનપણી છે, બેન જેવી છે, ન્યા લગનના માગા નાખવા માંડ્યા. આ તો હારી કઈ નકર તમને ઈ તમારો બીજો હાથ ભાંગી નાખે. જીગલી હા જીજાજી.
તારે હાસન રોકાવું છે અહીંયા? હા જીજાજી હું તો હજી રોકાઈશ. હા રોકા હે. તો ઓલા ડોક્ટર ને ફોન કરી દે, હા 4-5 પાટા હે ને કમ્પ્લીટ રાખે. એટલે તમારે હજી સુધારવું જ નથી કા? કમ્પ્લીટ રાખે છે. અતિ કે કમ્પ્લીટ રાખે. આ જીગલી, તને આમ જો પગે લાગુ બરાબર, તું હવે અહીંથી વઈ જા. હું તને પગે લાગુ, આને જાવા દે ને બાપા. ન જા દેવી, એને રોકાવા દેવી. ના મારી બેને કીધું એટલે હું તો રોકાવાની હું. હા એક કામ કરો, તમે બે રોકાવ અહીંયા અને હું હે ને જુનાગઢ ભેગો થઈ જાઉં. લુગડાનો ઠેલો ભર દે, મારે અહીંયા બાપા નથી રહેવું. આ થોડાક જાજા છે ને ઈ મારે નથી ભાંગવા. આ જ્યાં સુધી અહીંયા રહે ને ત્યાં સુધી હે ને હું મારે જ ખાવાનો છું, મને ખબર છે. જુનાગઢ જાવું હે પણ સુધારવું નથી. વાંધો ને ઉઠેલો લઈ જાવ. આ લઈ આવજા. એકલી, હા જીજાજી. હું તને શું કહું છું, હા કયો ને. હવે તારી બેન થી હાવ કંટાળી ગયો છો હું. હે આમ જો, હું જુનાગઢ નું બાનું દઈને હું અહીંથી જાઉં છું અને તું તારા ઠેલા ભરીને સીધી બસ સ્ટેન્ડે ભેગી થા. આપણે બે એને જુનાગઢ વયા જાય. એ બેન અમાર જીજાજી મને લઈ જવાનું કે જુનાગઢ. શું છે? શું થયું પાછું? કાઈ નથી થયું. આલિયો લાકડી. હાલો. तेजी मंगल भावानया मंगल મહાદેવ મિત્રો, જય માતાજી. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મારા જેવા ધંધા ન કરતા નકો હરખા કરી તમે ધંધે લાગી જાઓ. એ આવ્યો.